હું નીકળો છું અમદાવાદ ટુ મહાકુંભ બાય રોડ. તો ગાડી આખી ભીની છે જો. ગયા મહાકુંભ. ટ્રેન નીકળી. જો અવાજ આવે. સ્પેશિયલ નજારો તમને બતાવવા માટે હું ગાડી અહીં જો રોડ ઉપર પાર્ક કરીને ઉતરો છું. આ જુઓ નજારો. હે એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારા બધાનું સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં. તો તમને લોકોને ખબર હશે કે ના ખબર હોય તો જણાવી દઉં તો કે હું નીકળો છું અમદાવાદ ટુ મહાકુંભ બાય રોડ. તો અત્યારે અમે લોકોએ સ્ટે લઈ લીધો તો કોટામાં. તો કાલ કંઈક 500-600 કિલોમીટર જેવું થાય કોટા, તો ત્યાં આપણે સ્ટે લઈ લીધો હતો. તો હવે અત્યારે અમે લોકો નીકળીએ છીએ ડાયરેક્ટ હવે મહાકુંભમાં જ મળીશું. તો 6:17 થઈ ગઈ. તો અત્યારે અમે લોકો જાય નીચે ચા પાણી નાસ્તો કરી લઈએ, કારણ કે અમે બધા ફૂલ ફેમિલી છીએ. જો ભાઈ, આ ભાભી, મમ્મી પપ્પાના બાજુમાં રૂમ છે. તો હવે અમે બે ભાઈઓ આગળ જાય નીચે ઠેલા મળીએ, નાસ્તો ચા પાણી માટે જઈએ છીએ. તો ગાડી આખી ભીની છે જો. અને અહીંયા તો પાણી પડે, આખી ઓસ થઈ ગઈ છે. 7:30 10 મિનિટની વાર છે અને અમે લોકો હવે નીકળીએ છીએ કોટાને કહીએ બાય બાય. તો ચલો ધીમે ધીમે. કદાચ આ બાજુ જ જવાનું, પાછા આવ્યા હતા સીધું એમ બી સીધે મારી દેવાનું ટર્ન. અને ગુજરાતીઓને આપણે કોટામાં જ રોકાવાનું મોસ્ટ ઓફ થાય, કારણ કે હું કોટામાં હતો, મારો ફ્રેન્ડ, અમે જેટલા ભાઈ અયોધ્યા આવ્યા બાય રોડ, અમે મોસ્ટ ઓફ પબ્લિક આપણે કોટામાં રોકાઈને કોટામાં આપણને આ હોટલ બેસ્ટ લાગી. તો આ ઓયો થ્રુ બુક થાય છે, પણ આપણે એનો હોટલવાળાનો નંબર લઈ લીધો, હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો તમે જોઈ લેજો. એના ઓયોમાં બુક ના કરતા આમાં કાલ 510 રૂપિયાનું બૂચ લાગી ગયું છે. 48 કલાક પછી આવવાનું છે એટલે ખાસ. ધુમ્મસ જો, ધુમ્મસ ધુમ્મસ જુઓ. આગળની ગાડી માન દેખાય. એક વર્ષ જૂની યાદે તાજા થઈ ગઈ, કારણ કે અહીંયા આપણે ડે 2ની થંબનેલ અહીંયા પડેલવી છે. ગઈ સાલ તમે લોકો જોજો, હું આવ્યો તો બાઇક લઈને આવ્યો હતો ને ત્યારે મેં બીજા દિવસની થંબનેલ આપણે આવડો આ ટોલ ટેક્સ છે અહીંયા એક્ઝેક્ટ. અત્યારે તો ખેંચી લીધી નિંદર. અને GJ2, GJ3, GJ27 હજી જે ચાલુ છે. જો પટ્ટો આવશે GJ નો. કયા 14 કે 24 છે. જો જાયલો આવે નહીં. જીજે આ આખો પહાડ ઉતરીએ. ગોપ્રો આગળ લાગેલો, આગળ વ્યૂ નાખી દઈશ આના પછી. આમાં એક નંબર વ્યૂ આવે. અહીંથી આખું આમ ટર્ન છે. જો એમપીમાં આપણું હાર્દિક સ્વાગત છે. આવી ગયા MP મધ્યપ્રદેશ. પહેલી જ ગાડી પહેલું જ તોલ નાખું. હશે બોલો. સંતરા ખાવા હાલો. ગામડા વાળાની કોપી કરવા જાય કેવું લાગે આ બધાને. એમ મેળ જ ના પડે. લાવો હાલો ફટાફટ સંતરું લાવો એમ. બીટું ખાય એમ ખવાય. અને કન્ફર્મ થઈ ગયું આપણને કે ગુજરાતની ટોટલી જેટલી પણ ફોર વ્હીલર અમે 25 થી 30 તો જોઈ ઓછામાં ઓછી, બધી ત્યાં જ આવે છે મહાકુંભમાં. પરમ દિવસના નીકળ્યા ના, કાલે નીકળ્યા. કાલથી આજ લગીનમાં હવે ટાંકો ફૂલ થાય. તો એવરેજ સારી આપી આપણને. તો હવે એને ભૂખ લાગી ગઈ છે તો આને ખવડાવી દઈએ. અને અહીંયા મેં વિચાર્યું હતું એના કરતાં ઊંધું નીકળું. અહીંયા ડીઝલનો ભાવ બહુ સસ્તો છે. જો ક્યાં છે આનો રેટ? આ રેટ છે ને 87.44. જો આજે. અને પેટ્રોલનો ખમો હું જોઈ આવું. પેટ્રોલ તો મોંઘું જ છે 100%. આગળ બતાવું. પેટ્રોલે સસ્તું છે 94 રૂપિયા. બોલો, જબરું સસ્તું છે.
તો મને જ મોંઘું પડ્યું હતું એમને. મને 110 કે 108 રૂપિયા લીટર પડ્યું હતું. હું આ જ્યારે બાઇક લઈને આવ્યો હતો ને ત્યારે. હવે જોઈએ આમાં કેટલું ખાય છે. કાર ચલેગા ના? ફૂલ ફૂલ. अब देखते हैं કેટલું આવે આમાં. જોઈએ કેટલું આવે. જો આવે રમાધમ. પહેલાં તો આપણે આનું પેટ ફૂલ કરાવ્યું. હવે આપણું પેટ ફૂલ કરાવવાનું છે. અને જે પણ લોકો અયોધ્યા સાઈડ મીન્સ કે ઝાંસીથી કાનપુર જતા એટલે અયોધ્યાથી તમે અયોધ્યા જાઓ એટલે આ આવે જ. હવે અહીંથી કાનપુર જવાનો રસ્તો એક્ઝેક્ટ અહીંથી આમ ટર્ન આવશે. તો આ રેસ્ટોરન્ટ બેસ્ટ છે. હું અયોધ્યા આવ્યો ત્યારે પણ મને અહીંની પબ્લિકે સજેસ્ટ કરી હતી. અત્યારે હું ખુદ ખાવા આવ્યો છું કારણ કે ત્યારે હું ખાધું નહોતું. 3 કે 4 વાગી ગયા હતા મને અહીંયા પહોંચતા એટલે મેં કંઈ ખાધું નહોતું અહીંયા. પછી અહીંયા આગળ ટર્ન જેવા મારીએ ને એક પકોડીવાળા છે બે, એ બેસ્ટ આવશે. તો એ અહીંયા અને 2 પકોડીવાળાની જરૂર મુલાકાત કરજો. તો હવે હોટલ તો ભૂકા કાઢે એવી છો. પ્રાઇઝે ભૂકા કાઢે નહીં હે. અત્યારે એક્ઝેક્ટ વાગ્યા 4 ને અમે લોકોએ બ્રેક લઈ લીધો છે અહીંયા. નાનું એક એક્સપ્રેસ ઉપર ચડ્યા છે. અહીંથી ડાયરેક્ટ પ્રયાગરાજ આવે. તો અહીંયા ચા પાણી કરીએ ને પછી જાય અડધી 1 કલાકમાં. હોટલે ઊભા પછી સિંગ તો આપણે અમદાવાદની જ ખાઈ જાય. અડધી હાથમાં લઈને આ સિંગ આટા મારે. હોટલમાં તો આપણને કોઈ ના પગે ગુજરાતને કંઈ જ નહીં. ચા છે પૂરી સબ્જી બસ. પાણી જેવી ચા પાણી નથી. તો ચલો નીકળીએ હવે. જ્યાં ચક્કલી નાકડી ખાવાનું નાખ્યું કેવું ખાય છે. જો કેવી ખાય 1 નંબર. હા તો ફાઇનલી પહોંચી ગયા મહાકુંભ પ્રયાગરાજ. જો હોટલ 9 કિલોમીટર જેવી છે. અત્યારે ટ્રેન્ડિંગ બ્રિજ ઉપર છે. જો ટેન્ટો લાગવા માંડ્યા. આખો આપણે કુંભ મેળાનું આ મેદાન ઉપર જે ટ્રેન ચાલે ને એ બ્રિજ છે ટ્રેન્ડિંગ વાળો. ટ્રાફિક છે ધોમ. જો આ એક ટેન્ટ લાગેલું રહ્યું નાનકડું. અને આ રહ્યું જો લાઇટો બધી આવી ગયો કુંભ મેળો. આ અંદર જો પોલીસની ગાડી ને પબ્લિક ને હાલીને જતા હજી આવશે. ગમનું પાણી લઈ લીધું. આ લોકોએ સ્નાન કરી લીધું. અને આપણે યમુનાજીના ઉપર છીએ અત્યારે. બદકામ પબ્લિક છે ના. અને આપણે આ યમુનાજી મેં અહીંયા બતાવી. સંગમ આપણે છે ને ઓલી સાઈડ છે. જો લાઇટો બળે. મારે કેમ તમને ફોકસ કરવા. જો ઓલી લાઇટો બળે ને એ સંગમ છે. ત્યાં સંગમ થશે. પેલો લાઇટવાળો બ્રિજ દેખાય. ટ્રેન નીકળી. જો અવાજ આવે. હવે ઠંડી તો છે ભાઈ. અહીંયા જો પબ્લિક જાય છે. બોલતા જાઓ. બોલો. મોબાઈલ આડો પીકડો છે. શું બોલું? આમ જો મેળો પણ 1 નંબર ભરાણો ને અયોધ્યા વાળું મંદિર પણ આયા છે. લાવો દેખાય થોડું. આને યુટ્યુબર બનવું છે. બોલો કેમ મેળ કરવો. જો આ ગોલ્ડન ટેમ્પલ દેખાય. જો આ બસ આ જે મારી આંગળી છે એ જો ઝૂમ થયો. એ અયોધ્યા વાળું જે મંદિર બનાવ્યું છે ને નહીં કહેતા અયોધ્યા રામ મંદિર પણ હવે કુંભના મેળામાં ઈ. અને મેળો કે નહીં આવ્યો જો છે એક્ઝેક્ટ. એક નંબર નજારો. સ્પેશિયલ નજારો તમને બતાવવા માટે હું ગાડી અહીં જો રોડ ઉપર પાર્ક કરીને ઉતરો છું. આ જુઓ નજારો. નીચે લગીને ગાડીઓ જાય. 1 નંબર. આ ટેન્ટ સિટી. આખે આખો આ ટેન્ટ સિટી છે. ક્યાં ક્યાં જાય. અને સામેની બાજુ જુઓ રોનક.
બહુ ઝૂમ થઈ જાય. સામેની બાજુ આપણને નાનું પડે, બાકી સામેની રોશની એક નંબર છે. અને આ છે ગંગાજી, યમુનાજીમાંથી આવી ગયા. આ નજારો જોવો, અને નીચે લગી છે ને પાર્કિંગ આ એક નંબર છે. આના આપણને 8,000 રૂપિયા 10,000 રૂપિયા કીધા હતા, જોઈ લો. તો ચલો હવે નીકળીએ, થઈ જાય છે મોડું. અને બ્રિજ ઉપર તમારા લોકો માટે ગાડી ઊભી રાખી છે, એની માટે એક લાઇક, શેર અને મસ્તની કોમેન્ટ કરી દેજો.